નાખવું પડે ને મારે જ ભાઈ. આ લાઈટ જ કાઢ નાખશું. રૂ તો જો પડી ગયો હજી. કાંઈ જીરો સાફ સફાઈ. આ બધું અહીં કરવાનું હોય અહીંથી બધું. પેટી ફેરવાની કામગીરી ચાલુ કરી દીધી છે અત્યારે. ફાઇનલી જો ટેબલ માં RGB મારવાનું કામ ચાલુ થાય છે ને આ ફાઇનલી જો આપણું રૂમ ની હાલત છે અત્યારે. તો આપણે બધા કેમ છો? બધા મજા મને આપણો લોક જોતા બધું એકદમ મજા તમારા ફરી પાછો લોક કરી નાખ્યો શરૂ. રૂમ નો તો કચડો ભરી નાખ્યો પણ આપણે ઓલું ખમતી તો રૂમ જે કરવાનો હતો ને એ બધું કાઢવું પડશે. આવી છે રૂમ ની હાલત દેખાડો એકવાર જો. ઓહો હજુ ઉગડાય વાયર બાયર છે ને બધું ખેંચે ને તૂટે ને બધું ધ્યાન રાખવું પડે ને મારે જ ભાઈ. આ લાઈટ જ કાઢ નાખશું. રૂ તો જો પડી ગયો હજી. કાંઈ જીરો સાફ સફાઈ. આ બધું અહીં કરવાનું હોય અહીંથી બધું રે સીતારામ કઈક નું કઈક તો કરશું. ચાલો તો ફાઇનલ મિત્રો વાસા જો 20 ની આવી ગયા આપણે રૂમ નું કામ ઉપર લીધું છે. આને જો ઉપર ચડાવ્યો છે બધું કાઢો. આ યાર દુઃખ કેવું થાય છે તને? હાલો આ દુઃખ કેવું થાય? નહીં ને પાછું બનાવવાનું છે એટલે કા આ એનો મિત્ર એટલે આપણો મિત્ર. શું નામ છે? દિશાન. આમાં થોડો આવે ભાઈ રૂપાળો એવું છે. મેં કઈ રીતે ફાઇનલી તો તમે જોયું ને ફટાફટ કામ થવા માંડ્યું ને. હજી અહીંયાથી આ બધું બાકી આ બધું કાઢીને પથરાડા મારી દીધા. હજી આમાં ઘણું કામ બાકી રહેશે કા હજી. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું ઉપરથી બધું સાફ કરી નાખ્યું. જો એક પણ ડાઘ નથી રહેવા દીધો. બને ને ત્યાં સુધી સેલો ટેપ નાની કાઢી નાખ્યું. બધી લાઈટ જવા દીધી અહીંયા. હવે છે ને આપણે અહીંયા ટેબલ રાખી દઈએ બધું અને અહીંયા બેડ જેવું લઈ લઈએ આપણે. બે સેટી છે ટૂંકમાં એ એટલે આ રૂમ થઈ જાય. અને જે ઓલું પ્રોજેક્ટર મંગાવ્યું હોય એ રિંગ લાઇટ આવે તે દી રાખી દેશું. પણ અત્યારે ફિલહાલ આપણે થતું તેટલું કરી નાખ્યું બરોબર. તો મળીએ આગળ. પેટી ફેરવાની કામગીરી ચાલુ કરી દીધી છે અત્યારે. મસ્ત મજાની ગોઠવાઈ જાય ને પછી બ્લોગ આગળ કરીએ કન્ટિન્યુ. તો જો બેડ રાખી ગયો ને હાલત કેમ થઈ ગઈ ભાઈ? હાલત કેમ થઈ? મારે કઈ કહેવાય ગાય બોલાઈ જાય. હજી જો આ બધું હાલત છે. લાઈટે ફેરવી નાખી. આ ગોળો મૂકી દીધો આને આમ જ નીકળો ને તો હા ટેબલ રાખી દીધું ભાઈ. RGB લઈ લે ચાર્જિંગ હશે. હા એ કરો એ આ ગયો છે. ફાઇનલી જો ટેબલ માં RGB મારવાનું કામ ચાલુ થાય છે ને આ ફાઇનલી જો આપણું રૂમ ની હાલત છે અત્યારે. ઓલી લાઈટ જવા દીધી ધબકારા મારે દેખાય ને કઈ વાંધો. હોમ થિયેટર એ માથે ચડાવી દીધું. આ કામ પતે ને ભાઈ ફાઇનલ આખા રૂમ નું તમને ઓલું શું કહેવાય વિશું રિવ્યુ દીપ નું આવ્યો ને. દીપે સ્કીમ દીધી. ઓલી થઈશ ને ઉપરની છે. હવે જઈજો આ રિમોટ આપણા હાથમાં છે. રેડ જો બધી રીતની થાય છે. આપણે બ્લુ રાખવી બ્લુ, ગ્રીન રાખવી ગ્રીન, જે રાખ્યું હોય ને ફ્લેશ રાખ્યું હોય. બ્રાઇટનેસ પણ ઘટે આની. જો આપણાની બ્રાઇટનેસ ઘટાડવી હોય ને તે પણ ઘટી શકે છે. એનું પરફેક્ટ એક કલર રાખીને કરવો પડશે. જો છે બ્રાઇટનેસ પણ ઘટે અને વધારે હોય તો વધે પણ. આપણે ફૂલમાં જ રાખવાનું ને દાદા. હવે વ્હાઇટ કલર સો બ્યુટીફુલ. ચાલો આગળ બ્લોગ કન્ટિન્યુ કોમ્પ્યુટરની આપણું રાખી દઈએ. આપણે મસ્ત મજાનું આપણા રૂમ નું કામ અહીંયા પતાવી લીધું છે. હજી જે બાકી છે બાકી છે પણ બધી વસ્તુ નથી ને ત્યાં જેટલી વસ્તુ હતી એમાં પતાવી લીધું. હજી જો રાત 8:30 થઈ ગયા. બધા અમે કામ જ કરતા 3:03. હવે એ ઘરે જાય છે. જમી કરવીને આવો ને દાદા રખડવાનું ને રાત એમ. ફાઇનલ મિત્રો નીચે આવ્યા રાજકોટ થી આવી ગયા. ઢગલો બધો પડીકા ને જતી છે. પડીકા ઉપર જીવે છે એટલે તેનું શરીર આવું છે. હું જો રૂસ પૂછ અને મારા મમ્મી જો ઓહો છે ને ભાઈ ખાઈ ગયો એક તો હું ખાઈ ગયો. તંદુરસ્ત બચ્ચે મેં જરા ડોલમાં નાખી દીધું. મોનિકો હવે મારા મોનિકો નથી ખાવા. ફાઇનલ મિત્રો જો રાતના વાગી ગયા 10:30. બહુ મોડું થઈ ગયું ને. એમને તારી પાસે એક જ ચડ્ડો છે.
અત્યારે કમ્ફર્ટેબલ હોય એટલે કમ્ફર્ટેબલ એક જ કમ્ફર્ટેબલ રહે એકનો એક દુનિયામાં આવો તો હા તું આગળ જીવનમાં મોટો થાય તો તું આ જ પહેરી રાખે નક્કી છે. લકી ચડ્ડો નક્કી હે કે આ દિશાંત નો કાલ બર્થડે છે ને કાલ છે કાજ છે કાલે કાલે જન્મો તો આજ માર લઉં છું હેલો ગેમ રમવા નથી જવાની હા તો બીજી ગેમ ચાલુ હે આમ કરતો મિની જે રમસ હો હા રમે સોડા આવે છે જીતા એને બધે નરાય બધે નરેવા તો ભાઈ આપણને નરેવા ખોટું જો નીર ભાઈ ઉતા આજો આવડા આજો આ મીટલો એને પીપી થઈ ગઈ પીપી કરવા પીપી ભાઈ ગઈ બીપી કરી ગયો. રમેટ કે નાખી ગુંડી ગસ્યો વે રહ્યો હતો દીકરાને બહુ મેરો આ મીંડી જેવો છે ને આ ઈ નથી સોચતો બાપ પછી કાઈ લોકલ જ પાવાની હોય ને આયરા હોય આ કોની હાલ્યો આ દીકરી ફાઇનલી મિત્રો ગેમ રમી નીકળી ગયા ઘર બાજુ તો આમાં કઈ નવું ન લગાડતા પેટ્રોલ ની બચત કરીએ સરકારે નિયમ જોયો પેટ્રોલ વાપરો બધા બચત નું કાર્ય કરીએ ઉતર ચડતો ચાલુ થઈ ગયો હરવાઈ જે માતાજી કુંડી માથે ચડાવી દીધી હાલો પેટ્રોલ ની બચત થોડી ઓછી કરી હજી છે તો બચત જ મિત્રો હવે ગેસ કરીને આપણે જે જવાનું ઉપર હું આ બધે જો મહેનત કરીને સ્ટુડિયો બનાવ્યો એટલે બધે ત્યાં જોવાનું તારે મારે હા મારે મિત્રો આપણે જો સ્ટુડિયો પાછા આવી જાય છે આપણે ત્યારે સ્ટુડિયો કઈ રૂમ તે બધું એક છે મારા માટે અહીંયા જ કામ કરવાનું ફ્લેશ છે એટલે આપણે અહીંયા સુઈ જવાના છીએ અને આમ જો છે ને મસ્ત મેં લાઈટ બંધ કરી બ્લોગ કરી નાખીએ એડિટ અને બ્લોગ એડિટ કરીને મળીએ આપણે આગળ કન્ટિન્યુ કાલના બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ બધા મિત્રો અત્યાર સુધી મજા આવી હોય મારા ભાઈ તો સબસ્ક્રાઇબ ઠોકી નાખજો હવે મળીએ કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ બાય.